જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કેન્દ્રીય અંદાજપત્રની જોગવાઈઓ અને તેના દૂરગામી પ્રભાવો અંગે ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા સંસદીય ક્ષેત્રના સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વાર્ષિક નાણાકીય સરવૈયાની જનહિતલક્ષી યોજનાઓ અને વિકાસના રોડમેપને પ્રસાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડવાનો હતો। પત્રકાર પરિષદને સંબોધતા સાંસદ પૂનમબેન માડમે કેન્દ્રીય અંદાજપત્રને સમાજના તમામ વર્ગો માટે સર્વસમાવેશક અને વિકાસલક્ષી ગણાવ્યું હતું। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અંદાજપત્રમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને મધ્યમ વર્ગની જરૂરિયાતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ધારાસભ્ય મેઘજી ચાવડાએ પણ સ્થાનિક સ્તરે આ જોગવાઈઓથી થનારા આર્થિક લાભો વિશે વિગતવાર માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ અંદાજપત્ર આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું છે। આ પત્રકાર પરિષદના અંતે ઉપસ્થિત અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અંદાજપત્રની નવીન યોજનાઓથી જામનગર અને દ્વારકા જિલ્લાના પાયાના માળખાકીય વિકાસને નવી ગતિ મળશે। ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફારો અને રોજગારી સર્જન માટેની જોગવાઈઓથી નાગરિકોના જીવન ધોરણમાં સકારાત્મક પરિવર્તન આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્થાનિક પક્ષીય હોદ્દેદારો અને કાર્યકરોએ પણ આ અંદાજપત્રની રાષ્ટ્રહિતમાં અત્યંત સંતુલિત ગણાવી તેને વધાવ્યું હતું। પણ સમગ્ર સંસદીય ક્ષેત્રના જનપ્રતિનિધિ તરીકે હું માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અને માનનીય વિત્તમંત્રીશ્રીનો આખા બજેટમાં મજબૂતીથી જામનગરનો ઉલ્લેખ કરવા માટે, જામનગરને આ સુવિધા આપવા માટે અને ભવિષ્યમાં આ સુવિધાના માધ્યમથી ટ્રેડિશનલ મેડિસિન ની દિશામાં જામનગરનું એક મજબૂત નામ આખા વિશ્વમાં અંકિત કરવા માટે હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। આના માધ્યમથી આપણને અન્ય ઘણા બધા ફાયદા થશે, જેમાં જામનગરમાં જે લોકોનું અવરજવર આ ક્ષેત્રને લાગત છે એ વધશે। એના તમામ પ્રેક્ટિશનર્સ હોય, રિસર્ચર્સ હોય, એ બધા જ આપણી જામનગર સુધી WHO ના કેન્દ્રમાં આવશે। વધુને વધુ રોજગારીની તકો, નોકરીની તકો પણ આ સેન્ટરના માધ્યમથી આપણે પ્રાપ્ત થશે। પ્રધાનમંત્રીશ્રીનો અને વિત્તમંત્રીશ્રીનો ફરીથી આભાર માનું છું અને સમગ્ર સંસદીય ક્ષેત્રના નાગરિકો જે પ્રકારે એમને નોર્મ્સ દિલ્હી સુધી કરાવી છે સમગ્ર ક્ષેત્રની, ત્યારે એમનો હૃદયપૂર્વક આભાર માની એમને અભિવાદિત કરું છું।